મિત્રો એક સવાલ, શું તમને પણ ફાગણ મહિનામાં શરીરમાં ગરમી વધે છે, ઊંઘ સારી નથી આવતી, ચામડી સૂકી પડે છે અથવા થાક, આળસ અને કમજોરી વધુ લાગે છે? અને સૌથી મોટો સવાલ, શું તમને ખબર છે કે ફાગણ મહિનામાં રાત્રે ખાધેલી માત્ર 2 વસ્તુઓ તમારા શરીરને અંદરથી ઠંડક, તાકાત અને આરોગ્ય આપી શકે છે? મિત્રો, આ કોઈ મોંઘી દવા નથી, કોઈ સપ્લિમેન્ટ નથી અને કોઈ જટિલ ઉપાય પણ નથી. આ 2 વસ્તુઓ તમારા ઘરમાં જ હોય છે, પણ 90% લોકો આ એક મોટી ભૂલ કરે છે. ફાગણ મહિનામાં રાત્રે ખોટું ખાય છે અને પછી શરીર ધીમે ધીમે કમજોર થતું જાય છે. તો મિત્રો, આજનો વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે આજે હું તમને ખાસ એવી માહિતી આપવાનો છું જે કદાચ તમને કોઈએ ક્યારેય નથી કહી. મિત્રો, ફાગણ એટલે ઋતુ બદલવાનો સમય. મિત્રો, શિયાળો પૂરો થતો હોય છે અને ઉનાળો ધીમે ધીમે શરૂ થતો હોય છે. આ સમય દરમિયાન શરીરમાં 3 મોટા બદલાવ આવે છે. શરીરની ગરમી વધે છે, પાચન શક્તિ બદલાય છે, ત્વચા અને ઊંઘ પર અસર પડે છે. મિત્રો, તમે પણ એવું લાગ્યું હશે ને કે ફાગણમાં રાત્રે તરસ વધુ લાગે છે, શરીર ગરમ લાગે છે, ચીડિયાપણું વધે છે? મિત્રો, આ બધું જ નોર્મલ છે, પણ જો ખોરાક સાથે સાચો ન હોય તો સમસ્યા વધી શકે છે. એક સિક્રેટ કહું, ફાગણ મહિનામાં લોકો રાત્રે તળેલું ખાય છે, ભારે જમે છે, મીઠાઈ વધુ ખાય છે અને તરત જ સૂઈ જાય છે. અને પછી કહે છે, મને ઊંઘ કેમ નથી આવતી, શરીર ગરમ કેમ લાગે છે? મિત્રો, આ સમસ્યા ખોરાકમાં છે. હવે એક સવાલ, તમે ધ્યાન આપ્યું છે? ફાગણ શરૂ થાય એટલે શરીરમાં ગરમી, એનર્જી, થાક અને ક્યારેક ઊંઘની સમસ્યા પણ વધે છે. અને બસ એ માટે જ આજે 2 વસ્તુની વાત કરીએ છીએ. એ ફક્ત ખોરાક નથી, એ છે શરીરની અંદરની બેલેન્સ કરનાર નેચરલ ઉપાય. વસ્તુ નંબર 1 છે ગરમ દૂધ અને ગોળ અથવા તો દૂધ અને હળદર. મિત્રો, આ તો આપણા દાદા નાનીની સૌથી પ્રિય અને પ્રાચીન પરીક્ષણ કરેલો ઉપાય છે. પણ કેમ મિત્રો? ચાલો સરળ ભાષામાં સમજીએ. ફાગણમાં શરીરમાં શું થાય છે? ઋતુ પરિવર્તન થાય છે, શરીરમાં પિત્ત વધે છે, એલર્જી અને ત્વચાની સમસ્યાઓ વધે છે, થાક અને ચીડિયાપણું આવે છે. અને ત્યારે રાત્રે જો તમે 1 ગ્લાસ ગરમ દૂધમાં થોડું હળદર અથવા તો થોડો ગોળ ઉમેરો તો શરીરને મળે છે કેલ્શિયમ, ઇમ્યુન બૂસ્ટ, સારી ઊંઘ અને આંતરિક ઠંડકનું બેલેન્સ. મિત્રો, તમને પણ આવું થાય છે ને? રાત્રે ઊંઘ આવવામાં મોડું થાય, સવારે શરીર ભારે લાગે, તો આ ઉપાય તમારા માટે ગેમ ચેન્જર બની શકે છે. ઘરેલું સરળ રીતની વાત કરીએ તો હવે ધ્યાનથી સાંભળજો. 1 ગ્લાસ દૂધ લો, તેમાં થોડો ગોળ ઉમેરો અથવા તો 1 ચપટી હળદર ઉમેરો અને ધીમેથી ગરમ કરો. સૂતા પહેલા 20 મિનિટ પહેલા પી લ્યો. બસ આટલું સરળ, પણ અસર ખૂબ જ શક્તિશાળી છે. મિત્રો, બીજી સૌથી મહત્વની વસ્તુ છે 2-3 ભીંજવેલા બદામ અથવા તો 1 ચમચી ખારેક પાવડર. મિત્રો, આ સાંભળીને તમે કદાચ કહેશો આ તો સામાન્ય વસ્તુ છે, પણ સચ્ચાઈ શું છે ખબર છે? ફાગણ મહિનામાં શરીરની અંદર એનર્જી લેવલ ધીમે ધીમે ઘટે છે. અને રાત્રે જો તમે 2 ભીંજવેલા બદામ અથવા તો 1 ચમચી ખારેક પાવડર દૂધ સાથે લેશો તો શરીરને મળે છે મગજ માટે શક્તિ, શરીર માટે તાકાત, હોર્મોન માટે બેલેન્સ અને ત્વચા માટે ગ્લો. મિત્રો, એક સાચી વાત કહું, ઘણા લોકો દિવસભર થાકેલા રહે છે, પણ કારણ ખબર જ નથી પડતી. તમે પણ અનુભવ્યું જ હશે. થાક, ઉદાસી, ધ્યાન ન લાગવું, શરીરમાં ગરમી અને પછી આપણે શું કરીએ? મોબાઈલ સ્ક્રોલ કરીએ, મોડા ઊંઘી અને શરીર વધુ નબળું બનતું જાય. અને એક શોધ મુજબ ઋતુ બદલાવના સમયમાં જો રાત્રે પોષણયુક્ત વસ્તુઓ લેવામાં આવે ને તો શરીર રિકવરી સિસ્ટમ 40% સુધી વધુ સારી રીતે કામ કરે છે. હવે વિચારો, માત્ર 2 વસ્તુઓ અને એટલી મોટો ફાયદો. મિત્રો, મારા એક ઓળખીતાએ દર ફાગણમાં એલર્જી અને ઊંઘની સમસ્યા અનુભવી. ડોક્ટર પાસે જતા, દવાઓ લેતા, પણ પૂરો લાભ નહોતો મળતો. પછી તેમની દાદીએ એક સરળ ઉપાય કહ્યું, બેટા, રાત્રે દૂધ સાથે ગોળ અને બદામ લે. 30 દિવસ પછી શું થયું ખબર છે? ઊંઘ સુધરી, એલર્જી ઘટી અને એનર્જી વધી ગઈ. મિત્રો, ઘરેલું ઉપાય ઘણીવાર સૌથી શક્તિશાળી હોય છે. મિત્રો, એક ક્ષણ માટે વિચારો, અમે આખો દિવસ કમાઈએ છીએ, પરિવાર માટે દોડીએ છીએ, સ્ટ્રેસ સહન કરીએ છીએ, પણ શું આપણે રાત્રે 5 મિનિટ પોતાના શરીર માટે નથી આપી શકતા? માત્ર 2 વસ્તુઓ અને શરીર આખી રાત રિપેર મોડમાં કામ કરે છે. ફાગણ સ્પેશિયલ હેલ્થ ટિપ્સ જોઈએ તો રાત્રે ભારે તળેલું ખોરાક ટાળો, મોડી ઊંઘવાની આદત ઓછી કરો, વધુ પાણી પીવો અને હળવું ડિનર લો. અને પછી આ 2 વસ્તુઓ તમારા શરીરને કુદરતી રીતે બેલેન્સ કરશે. મિત્રો, આ શરીર આપણું મંદિર છે. જો આપણે રોજ થોડું ધ્યાન રાખીએ તો મોટી મોટી બીમારીઓથી બચી શકીએ.
આજથી એક નાનો સંકલ્પ લો. ફાગણ મહિનામાં રોજ રાત્રે આ 2 વસ્તુઓ ખાવાનું હું ભૂલીશ નહીં. કારણ કે સાચી હેલ્થ મોંઘી દવાઓથી નહીં પણ રોજની નાની નાની સારી આદતોથી બને છે. મિત્રો, એક બહુ જ મહત્વની વાત હજુ બાકી છે. જેટલું સારું ખાવું મહત્વનું છે એટલું જ ખોટું ખાવું ટાળવું પણ ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને ફાગણ મહિનામાં રાત્રે કેટલીક વસ્તુઓ શરીરને ભારે નુકસાન પહોંચાડે છે. મિત્રો, તમે પણ આવો અનુભવ થયો હશે ને? રાત્રે કંઈક ખાધા પછી ગેસ, એસિડિટી, ઊંઘ ન આવવી અને શરીરમાં ગરમી. જો હા, તો આ વિડિયો તમારા માટે ખૂબ જ જરૂરી છે. હવે મિત્રો, રાત્રે ખાવામાં શું ધ્યાન રાખવું કે શું ટાળવું જોઈએ તેની પણ જાણકારી મેળવી લઈએ. નંબર 1 છે રાત્રે દહીં. મિત્રો, દહીં આરોગ્ય માટે સારું છે પણ સમય બહુ જ મહત્વનો છે. ફાગણ મહિનામાં રાત્રે દહીં ખાવાનું કેમ ટાળવું જોઈએ? તો મિત્રો, કારણ સરળ છે. રાત્રે દહીં કફ વધારે છે, પાચન ધીમું કરે છે અને સવારમાં ગળામાં કફ અને ભારેપણું થાય છે. મિત્રો, ઘણા લોકો કહે છે હું તો રોજ રાત્રે દહીં ખાઉં છું પણ પછી સવારમાં શું થાય? ગળું ભરેલું, ચુસ્તી અને થાક. જો દહીં ખાવું જ હોય તો દિવસ દરમિયાન અથવા બપોરે લો, રાત્રે નહીં. નંબર 2 છે તળેલું અને ભારે ખાવું. મિત્રો, ફાગણમાં શરીર પહેલાથી જ ઋતુ બદલાવને એડજસ્ટ કરી રહ્યું હોય છે અને જો રાત્રે તમે ખાશો ભજીયા, સમોસા, પકોડા અને ફાસ્ટ ફૂડ તો શરીર શું કરશે? રાતભર પચાવવાનો પ્રયત્ન. પરિણામે પેટ ભારે, ઊંઘ ખરાબ અને સવારમાં આળસ. મિત્રો, સાચી વાત કહું, રાત્રે ભારે ખાવું એટલે શરીરને આરામના સમયે કામ કરાવવું. નંબર 3 છે ઠંડા પીણા અને આઈસ્ક્રીમ. ફાગણના દિવસમાં દિવસ ગરમ અને રાત્રે થોડી ઠંડી હોય છે. આ સમયમાં ઠંડા પીણા રાત્રે લેવાથી ગળાની સમસ્યા, ઇમ્યુનિટી કમજોર અને પાચન બગડે છે. મિત્રો, તમે પણ અનુભવ્યું હશે ને? રાત્રે આઈસ્ક્રીમ ખાધા પછી સવારે ગળામાં દુખાવો. એટલે ફાગણમાં ખાસ ધ્યાન રાખજો. નંબર 4 છે બહુ મસાલેદાર ખોરાક. મિત્રો, મસાલેદાર ખોરાક ટેસ્ટી હોય છે પણ ફાગણમાં રાત્રે એ શરીરમાં પિત્ત વધારે છે. પરિણામે એસિડિટી, છાતીમાં બળતરા, ઊંઘમાં ડિસ્ટર્બન્સ અને ચીડિયાપણું વધે છે. ખાસ કરીને પંજાબી ગ્રેવી, સ્પાઇસી ચાઇનીઝ અને બહુ મરચા વાળા ખોરાક રાત્રે ખાવાનું ટાળો. નંબર 5 છે મીઠાઈ અને સુગર વાળો ખોરાક. મિત્રો, ફાગણ એટલે તહેવારો, મીઠાઈ અને ખુશી પણ રાત્રે વધારે મીઠાઈ ખાવું આદત બની જાય તો નુકસાન કરે છે. શું થાય છે? તો કે બ્લડ સુગર ફ્લક્ચ્યુએટ થાય છે, ઊંઘ પર અસર થાય છે, વજન વધે છે અને થાક વધે છે અને સૌથી મોટી વાત, શરીર ફેટ સ્ટોર કરવા લાગે છે. મિત્રો, સાચું કહેજો, તમે પણ રાત્રે ટીવી જોતા જોતા કંઈક નાસ્તો ખાઈ જ લો છો ને અને પછી કહો પેટ ભારે લાગે છે, ઊંઘ સારી આવતી નથી. આ બધાને સીધું કારણ છે રાત્રે ખોટી ખાવાની આદત. હવે પ્રશ્ન આવે છે તો રાત્રે શું કરવું? તો મિત્રો, હળવું ડિનર 7 થી 8 વાગ્યા સુધીમાં, પછી 1 ગ્લાસ ગરમ દૂધ, 2 ભીંજવેલા બદામ, મોબાઈલનો ઓછો ઉપયોગ અને સમયસર ઊંઘ. મિત્રો, આ રૂટીન તમારા શરીરને 10 વર્ષ યુવાન રાખી શકે છે. મિત્રો, હેલ્થ એક જ દિવસમાં ખરાબ નથી થતી અને એક દિવસમાં સુધરતી પણ નથી. દિવસની નાની આદતો, રાત્રે શું ખાઈએ, ક્યારે સૂઈએ, આ બધું મળીને આપણી લાઈફ હેલ્થ સ્ટોરી બનાવે છે. મિત્રો, અત્યાર સુધીમાં આપણે જાણ્યું કે ફાગણ મહિનામાં રાત્રે શું ખાવું અને શું ટાળવું. અને ઘણા મિત્રો મને પૂછતા સવારમાં શું કરવું જેથી શરીર હળવું રહે. મિત્રો, આ બહુ જ સામાન્ય અને સીધો પ્રશ્ન છે કારણ કે સાચી હેલ્થની શરૂઆત સવારની આદતોથી જ થાય છે. ખાસ કરીને ફાગણ મહિનામાં જ્યારે ઋતુ બદલાય છે, શરીરમાં ગરમી, એલર્જી અને થાક વધે છે. તો આજે હું તમને કહીશ સવારે કરવાના 3 એવા ચમત્કારિક અને સરળ ઉપાય જે શરીરને અંદરથી ડિટોક્સ કરે છે, એનર્જી વધારે છે અને દિવસ પર તાજગી આપે છે. તો મિત્રો, તૈયાર છો ને? ચાલો શરૂ કરીએ. ઉપાય નંબર 1 છે ઉકાળેલું ગરમ પાણી. મિત્રો, સવારની સૌથી સરળ અને શક્તિશાળી શરૂઆત શું હોઈ શકે? ગરમ પાણી. હવે તમે કહેશો આટલું સિમ્પલ ઉપાય ચમત્કારી કેવી રીતે છે? મિત્રો, સાચું કહું તો રાત્રે 6-8 કલાક પછી આપણા શરીરમાં ટોક્સિન એકઠા થાય છે અને જ્યારે તમે સવારમાં ખાલી પેટે 1 ગ્લાસ ગરમ પાણી પીવો છો તો શું થાય છે? પાચન તંત્ર એક્ટિવ થાય છે, પેટ સાફ થાય છે, શરીરમાંથી ટોક્સિન બહાર નીકળે છે અને ત્વચામાં નેચરલ ગ્લો આવે છે. મિત્રો, તમને પણ આવું થાય છે ને? સવારમાં પેટ સાફ ન થાય તો આખો દિવસ ભાર લાગે. તો આજથી એક નિયમ બનાવો, ઉઠ્યા પછી 5 મિનિટમાં 1 ગ્લાસ ગરમ પાણી ફરજિયાત. મિત્રો, ઉપાય નંબર 2 છે ગરમ પાણી, મધ અને લીંબુ. મિત્રો, આ ઉપાય ઘરના કિચનમાં જ ઉપલબ્ધ છે અને ખૂબ જ પાવરફુલ છે. કેવી રીતે બનાવવું? તો મિત્રો, ખૂબ જ સરળ છે. 1 ગ્લાસ ગરમ પાણી લો, 1 ચમચી મધ અને 5 થી 7 ટીપા લીંબુના. મિત્રો, આ મિશ્રણ સવારમાં ખાલી પેટે પીવો. ફાયદા શું મળશે? ફેટ મેટાબોલિઝમ સુધરે છે, શરીરની અંદર સફાઈ થાય છે, ઇમ્યુનિટી મજબૂત બને છે, ફાગણનો થાક
અને ચુસ્તી દૂર થાય છે. મિત્રો, ઘણા લોકો કહે છે મને દિવસભર એનર્જી નથી રહેતી, પણ કારણ શું છે? સવારની ખોટી શરૂઆત. જો સવાર સાચી તો આખો દિવસ જોરદાર. ઉપાય નંબર 3 છે 5 મિનિટ પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર. મિત્રો, ફાગણ મહિનામાં હવા બદલાય છે અને શરીર પણ અંદરથી એડજસ્ટ થતું હોય છે, એટલે સવારમાં થોડું શ્વાસ વ્યાયામ, પ્રાણાયામ અને 4 થી 5 સૂર્ય નમસ્કાર શરીર માટે અમૃત સમાન છે. ફાયદા જોઈએ તો ફેફસા મજબૂત, મન શાંત, શરીરમાં ઓક્સિજન વધે, એલર્જી અને થાકમાં રાહત. મિત્રો, તમને પણ જીમ જવાની જરૂર નથી, માત્ર 5 થી 10 મિનિટ અને શરીર આખો દિવસ ફ્રેશ. મિત્રો, સાચું કહેજો, સવારમાં ઉઠ્યા પછી સૌથી પહેલા શું કરો છો? મોબાઈલ જુઓ છો અથવા ફરી સુઈ જાવ છો ને? અને પછી કહો આજે પણ થાક છે. મિત્રો, મૂડ ફ્રેશ નથી. મિત્રો, દિવસની શરૂઆત મોબાઈલથી નહીં, પાણી અને પ્રાણાયામથી કરો. જીવન બદલાઈ જશે. મિત્રો, આપણે જીવનમાં બધું માટે સમય કાઢીએ છીએ, કામ માટે, મોબાઈલ માટે, સોશિયલ મીડિયા માટે, પણ શું આપણે પોતાના શરીર માટે 10 મિનિટ આપી શકતા નથી? યાદ રાખજો, હેલ્થ જ સાચી વેલ્થ છે. જો શરીર તંદુરસ્ત તો જીવન આનંદમય. ફાગણ મહિનો એટલે ખુશીઓ, રંગો અને તહેવારો. પણ મિત્રો, એક સત્ય એ પણ છે, આ ઋતુમાં પરિવર્તનનો સમય છે અને આ સમયમાં શરીરમાં કેટલીક એવી છુપાયેલી સમસ્યાઓ શરૂ થાય છે જે આપણને ઘણીવાર અવગણીએ છીએ. તમે પણ ક્યારેક વિચાર્યું હશે, અચાનક આ થાક કેમ આવે છે? અચાનક એનર્જી કેમ ઓછી થાય છે? અચાનક મૂડ સ્વિંગ કેમ થાય છે? ચાલો આજે ખુલ્લી અને સરળ ભાષામાં સમજીએ ફાગણમાં થતી 7 સામાન્ય પણ છુપાયેલી સમસ્યાઓ અને તેના સરળ ઘરેલું ઉપાય. તૈયાર છો ને મિત્રો? ચાલો શરૂ કરીએ. નંબર 1 છે અચાનક થાક અને ચુસ્તી. મિત્રો, ઋતુ બદલાતી વખતે શરીર અંદરથી એડજસ્ટ થતું હોય છે અને તેથી એનર્જી લેવલ ઘટે છે. ઉપાય માટે જોઈએ તો સવારે ગરમ પાણી, હળવું વ્યાયામ અને પૂરતી ઊંઘ લેવી. નંબર 2 છે એનર્જી અને છીંક આવવી. ફાગણમાં હવામાં પરાગકણ એટલે કે પોલેન વધારે હોય છે, એટલે ઘણીવાર નાક વહેવું, છીંક અને આંખમાં પાણી જેવી તકલીફ થાય છે. ઉપાય માટે ગરમ પાણી પીવું, ઘરમાં ધૂળ ઓછી રાખવી અને રાત્રે દહીં ટાળવું. નંબર 3 છે ત્વચામાં ખંજવાળ અને સૂકાપણું. મિત્રો, હવામાન બદલાતા સ્કિન ડ્રાય થઈ જાય છે. ઉપાય માટે વધુ પાણી પીવું, નાળિયેર તેલ હળવેથી લગાવવું, હળવું અને પોષણયુક્ત ખોરાક લેવો. નંબર 4 છે પાચનની સમસ્યા, ગેસ અને એસિડિટી. ફાગણમાં પિત્ત વધે છે અને જો ખોરાક અનિયમિત હોય તો ગેસ, એસિડિટી, પેટમાં બળતરા થઈ શકે છે. ઉપાય માટે હળવું ડિનર, ગરમ પાણી અને મસાલેદાર ખોરાક ઓછો લેવો. નંબર 5 છે ઊંઘ ન આવવી. મિત્રો, ઘણા લોકો કહે છે ફાગણમાં ઊંઘ પૂરી નથી થતી કારણ કે શરીરમાં ગરમી અને મોડું સૂવું, મોબાઈલ વાપરવું. મિત્રો, ઉપાય માટે રાત્રે ગરમ દૂધ, સમયસર સૂવું અને સૂતા પહેલા મોબાઈલ દૂર રાખવો. નંબર 6 છે મૂડ સ્વિંગ અને ચીડિયાપણું. ઋતુ બદલાય એટલે હોર્મોન પર અસર કરે છે અને તેથી મનમાં ચીડિયાપણું વધી શકે છે. ઉપાય માટે સવારમાં સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ અને પરિવાર સાથે સમય પસાર કરવો. નંબર 7 છે શરીરમાં ગરમી અને માથાનો દુખાવો. ફાગણમાં દિવસ ગરમ અને રાત્રે ઠંડી. આ બદલાવ શરીરને અસર કરે છે. ઉપાય માટે વધુ પાણી, ઠંડા પીણા ટાળવા અને સંતુલિત આહાર લેવો. મિત્રો, શરીર આપણું સાથી છે. તે આપણને સંકેત આપે છે, થાક, એનર્જી અને ઊંઘની સમસ્યા, પણ આપણે એ સંકેત અવગણીએ છીએ. આજથી નક્કી કરો, હું મારા શરીરની વાત સાંભળીશ, કારણ કે શરીર તંદુરસ્ત એટલે ખુશ પરિવાર અને ખુશ પરિવાર એટલે આનંદમય જીવન. અને હવે આજથી સૌથી મોટો પાવરફુલ ભાગ. મિત્રો, એક સવાલ પૂછું, શું તમે એવું ખોરાક ખાવ છો જે શરીરને ઋતુ બદલવામાં મજબૂત બનાવે છે? જો જવાબ નહીં છે તો આજથી વિડીયો તમારા માટે જ છે, કારણ કે આજે આપણે વાત કરીશું ફાગણ મહિનામાં ખાવાની 5 સુપરફૂડ વસ્તુઓ વિશે જે ઇમ્યુનિટી, એનર્જી અને પાચન માટે ખૂબ જ લાભદાયક છે. સુપરફૂડ નંબર 1 છે ગોળ. મિત્રો, ફાગણમાં ગોળ એક નેચરલ ડિટોક્સ ફૂડ માનવામાં આવે છે. ગોળ શું કરે છે? લોહીને શુદ્ધ કરે છે, પાચન સુધારે છે અને શરીરની ગરમીને બેલેન્સ કરે છે. ખાસ કરીને જમ્યા પછી નાનું ગોળનો ટુકડો પાચન માટે ખૂબ જ સારો છે. મિત્રો, તમને પણ યાદ હશે ને, દાદા નાની હંમેશા ભોજન પછી ગોળ આપતા. એના પાછળનું સાયન્સ હવે સમજાય છે. મિત્રો, સુપરફૂડ નંબર 2 છે ગરમ દૂધ. ફાગણમાં દિવસ ગરમ અને રાત્રે ઠંડી, એટલે શરીરને સંતુલન જોઈએ અને એ સંતુલન આપે છે 1 ગ્લાસ ગરમ દૂધ. ફાયદા જોઈએ તો સારી ઊંઘ, હાડકાં મજબૂત, મન શાંત અને એનર્જીમાં રિકવરી. મિત્રો, ખાસ ટીપ જોઈએ તો રાત્રે હળદર વાળું દૂધ વધુ ફાયદાકારક છે. સુપરફૂડ નંબર 3 છે ભીંજવેલા બદામ. મિત્રો, બદામને બ્રેન ફૂડ કહેવામાં આવે છે.
ફાગણમાં કેમ જરૂરી છે? તો કે એનર્જી વધારે છે, મગજની શક્તિ વધારે છે, સ્કિન ગ્લો કરે છે અને ઇમ્યુનિટી મજબૂત બનાવે છે. કેવી રીતે લેવી? તો રાત્રે 2 થી 3 બદામ ભીંજવી દો, સવારે છાલ કાઢીને ખાઓ. મિત્રો, આ નાની આદત મોટો ફેરફાર લાવી શકે છે. સુપરફૂડ નંબર 4 છે સિઝનલ ફળો, જેમ કે સફરજન અને પપૈયું. ફાગણમાં સિઝનલ ફળો ખાવું શરીર માટે કુદરતી દવા સમાન છે. ફાયદા જોઈએ તો વિટામિન અને ફાઈબર પાચન સુધારે, ત્વચા માટે સારું અને શરીરને હળવું રાખે. મિત્રો, જંક ફૂડની જગ્યાએ ફળ વધુ પસંદ કરો તો શરીર તમને ધન્યવાદ કહેશે. સુપરફૂડ નંબર 5 લીલા શાકભાજી. ફાગણ મહિનામાં લીલા શાકભાજી ખૂબ જ જરૂરી છે. પાલક, મેથી, લીલા શાક. ફાયદા જોઈએ તો લોહી વધે છે, શરીર ડિટોક્સ, પાચન મજબૂત અને થાક ઓછો. મિત્રો, ઘણા લોકો શાકભાજી ટાળે છે, પણ એ સૌથી મોટી ભૂલ છે. મિત્રો, આયુર્વેદ મુજબ ઋતુ પરિવર્તન દરમિયાન સાદું, પોષણયુક્ત અને ગરમ ખોરાક શરીરને બીમારીઓથી બચાવે છે. અને જે લોકો સિઝનલ અને નેચરલ ખોરાક લે છે તેમની ઇમ્યુનિટી વધારે મજબૂત હોય છે. મિત્રો, આપણે ઘણીવાર મોંઘા સપ્લિમેન્ટ શોધીએ છીએ, મોંઘી દવાઓ લઈએ છીએ, પણ કુદરતે આપેલા સરળ સુપરફૂડને અવગણીએ છીએ. યાદ રાખજો, સાચો ખોરાક જ સાચી દવા છે. મિત્રો, હેલ્થ કોઈ એક દિવસની મહેનત નથી, એ રોજની નાની આદતોનું પરિણામ છે. આજે તમે 10 મિનિટ આપશો, કાલે શરીર તમને 10 વર્ષનો લાભ આપશે. યાદ રાખજો, વ્યસ્ત રહેવું મહત્વનું છે, પણ તંદુરસ્ત રહેવું સૌથી વધારે મહત્વનું છે. મિત્રો, આજે હું તમને આપીશ સૌથી મહત્વપૂર્ણ ગિફ્ટ, ફાગણ મહિનાનું સંપૂર્ણ 30 દિવસનું હેલ્થ પ્લાન. એવું પ્લાન જે શરીર, મન અને એનર્જીને સંપૂર્ણ બેલેન્સ કરે છે. મિત્રો, જો તમે આ રૂટીન માત્ર 30 દિવસ ફોલો કરશો તો તમારા શરીરમાં અદ્ભુત ફેરફાર જોવા મળશે. તૈયાર છો ને? તો ચાલો શરૂ કરીએ. સવારથી રાત્રે સુધી સંપૂર્ણ ડેઈલી પ્લાન. મિત્રો, સવારે 5:30 થી 7:30 ગોલ્ડન મોર્નિંગ રૂટીન. મિત્રો, સાચી હેલ્થની શરૂઆત સવારથી થાય છે. 5:30 થી 6 વાગે ઉઠવાનો સમય. વહેલા ઉઠો, 2 મિનિટ માટે સ્મિત સાથે દિવસની શરૂઆત કરો. મનમાં પોઝિટિવ વિચાર લાવો. મિત્રો, તમે ધ્યાન આપ્યું છે ને? વહેલા ઉઠીએ તો મન શાંત રહે છે. ઉઠ્યા પછી 1 ગ્લાસ ગરમ પાણી અથવા ગરમ પાણી, મધ અને લીંબુ. ફાયદા જોઈએ તો પેટ સાફ, ટોક્સિન બહાર અને મેટાબોલિઝમ એક્ટિવ. 6:15 થી 6:45 પ્રાણાયામ અને યોગ. મિત્રો, 5 મિનિટ પ્રાણાયામ, 5 મિનિટ સૂર્ય નમસ્કાર અને હળવું સ્ટ્રેચિંગ કરો. મિત્રો, માત્ર 2 મિનિટ અને આખો દિવસ એનર્જીથી ભરપૂર. સવારે 8 વાગે હેલ્ધી બ્રેકફાસ્ટ. ફાગણ માટે બ્રેકફાસ્ટ: ભીંજવેલા બદામ 2 થી 3, દૂધ અથવા પૌષ્ટિક નાસ્તો અને સિઝનલ ફળ, સફરજન અને પપૈયું. મિત્રો, નાસ્તો ક્યારેય સ્કીપ ન કરવો, આ આખા દિવસનું ફ્યુલ છે. બપોરે 12:30 થી 2 પરફેક્ટ લંચ રૂટીન. લંચમાં શું લેવું? રોટલી, દાળ, લીલી શાકભાજી, સલાડ, નાનું ગોળ. જમ્યા પછી વધારે તેલવાળું તળેલું ટાળો અને ધીમે ધીમે ખાઓ. મિત્રો, ઝડપથી ખાવું એટલે ખરાબ પાચન. બપોર પછી 3:30 વાગ્યાનો સમય એટલે એનર્જી રિફ્રેશ ટાઈમ. આ સમયે 1 ગ્લાસ છાશ અથવા સિઝનલ ફળ લેવા. ફાયદા જોઈએ તો થાક દૂર, પાચન સુધરે અને શરીર હળવું રહે. મિત્રો, આ સમય પર ચા સાથે બિસ્કિટ ખાવાની આદત બદલો. સાંજે 6 વાગ્યે વોકિંગ અને લાઇટ એક્ટિવિટી. 15 થી 20 મિનિટ વોકિંગ, તાજી હવા અને મોબાઈલ થી થોડો બ્રેક. મિત્રો, સાંજના વોકિંગ સ્ટ્રેસ માટે નેચરલ મેડિસિન છે. રાત્રે 7:30 થી 8:30 હળવું ડિનર પ્લાન. મિત્રો, ખીચડી, દાળ ભાત હળવું, સૂપ, શાકભાજી, તળેલું નહીં, ભારે ખોરાક નહીં અને વધુ મીઠાઈ ટાળવી જોઈએ. મિત્રો, હળવું ડિનર એટલે સારી ઊંઘ અને સારું પાચન. રાત્રે 9:30 એટલે ગોલ્ડન નાઇટ રૂટીન. સુતા પહેલા 1 ગ્લાસ ગરમ દૂધ, 2 ભીંજવેલા બદામ. જો સવારમાં ન લીધા હોય તો મોબાઈલ થી દૂર રહેવું અને પોઝિટિવ વિચાર સાથે ઊંઘ. મિત્રો, આ રાત્રિ રૂટીન શરીરને આખી રાત રિપેર મોડમાં મૂકે છે. મિત્રો, એક સાચો સવાલ પૂછું, આપણે મોબાઈલ માટે કલાકો કાઢીએ છીએ, ટીવી માટે સમય કાઢીએ છીએ, પણ શું આપણે પોતાના શરીર માટે 30 મિનિટ આપી શકતા નથી? માત્ર 30 દિવસ અને શરીર આખી જિંદગી તમારો સાથ આપશે. મિત્રો, હેલ્થ કોઈ લક્ઝરી નથી, એ જીવનની સૌથી મોટી જરૂરિયાત છે. પૈસા ફરી કમાઈ શકાય, સમય ફરી પણ મળી શકે, પણ તંદુરસ્તી એકવાર બગડે તો બધું જ મુશ્કેલ બની જાય છે. આજથી એક નક્કી કરો, હું ફાગણ મહિનામાં મારા શરીરની કાળજી જરૂર રાખીશ. મિત્રો, જો તમને આ સંપૂર્ણ ફાગણ હેલ્થ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો એક નાનું કામ જરૂર કરજો. આ વિડીયો તમારા પરિવાર, મિત્રો અને WhatsApp ગ્રુપમાં જરૂર શેર કરજો, કારણ કે સાચી હેલ્થ માહિતી શેર કરવી એ સૌથી મોટી સેવા છે. કોમેન્ટમાં જરૂર લખજો, હું 30 દિવસ ફાગણ હેલ્થ પ્લાન શરૂ કરું છું. અને યાદ રાખજો મિત્રો, નાની સારી આદતો મોટું તંદુરસ્ત જીવન બનાવે છે. ફરી મળીએ નવા હેલ્થ સિરીઝ સાથે. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.